ભાજપના પેટમાં તેલ રેડાયું અને અચાનક જ સજા થઈ ગઈ। સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, બધું જ સરકારી। કેમ આવું? ગુજરાતમાં હજારો ભાજપના માણસોએ ન કરવાના તમામ ધંધાઓ કર્યા છે, એને તો પોલીસ સ્ટેશનના લોકઅપમાં 1 કલાક બેસાડવામાં નથી આવતા। ચૈતર વસાવા જ કેમ? કેમ કે ચૈતર વસાવા ઝૂકતો નથી, ડરતો નથી, ઉભો રહેતો નથી, એ સતત લડ્યા કરે છે, અવાજ ઉઠાવવા કરે છે, વિધાનસભાથી લઈ સડક સુધી। તો દર્શક મિત્રો, અત્યારે તમે જોતા હશો કે દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક તમને મિત્રો ચૈતર વસાવાને લઈ ઘણા બધા સમાચારો જોવા મળતા છે। અને દર્શક મિત્રો, અત્યારે તમને ખબર છે કે ચૈતર વસાવા સહિત બીજા પણ મિત્રો 8 લોકો અને ચૈતર વસાવાની પત્ની એમ કરીને મિત્રો ટોટલ 9 લોકોને અત્યારે હાઈકોર્ટે મિત્રો ચુકાદો આપી અને દર્શક મિત્રો જેલ હવાલે કરી દીધા છે। તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર ચૈતર વસાવાને લઈ અલગ અલગ સમાચાર મિત્રો અલગ અલગ દિશામાંથી વાયરલ થઈ રહ્યા છે। તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત અને શા માટે ચૈતર વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા છે, બધી માહિતી મિત્રો આગળ વિડીયો અંદર આપીએ છીએ। તો દર્શક મિત્રો, વિડીયોની અંત સુધી બનાવી રહેજો। સાહેબ, આપણી આ ચેનલ પર પહેલી વાર નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા। દર્શક મિત્રો, આમ તો તમે જોતા હશો કે ચૈતર વસાવાના સમર્થનની અંદર અત્યારે ઘણા બધા ધારાસભ્યો અને ઘણા બધા વકીલો મિત્રો ચૈતર વસાવાના સપોર્ટમાં બોલી રહ્યા છે। અને એટલું જ નહીં દર્શક મિત્રો, ચૈતર વસાવાનો આખો આદિવાસી સમાજ પણ ચૈતર વસાવાને લઈ અત્યારે રોડ મેદાન ઉપર આવી ગયો છે। અને દર્શક મિત્રો, અત્યારે ગોપાલભાઈ ઇટાલિયાનો તમે જે આગળ વિડીયો જોયો, જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા શું કહી રહ્યા છે એ પણ તમે મિત્રો સાંભળ્યું છે, અને આગળ પણ તમને આખો વિડીયો બતાવવાનો પ્રયાસ કરીશું કે જેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને શા માટે જેલમાં પૂરવામાં આવ્યા છે, અને એની અંદર ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે મિત્રો અત્યારે જેલમાં પૂરવામાં આવ્યા છે। અને જે જેલમાં પૂરવામાં આવ્યા એની અંદર અત્યારે જે એમનો પોલીસ સ્ટાફ પણ એમનો છે, વકીલો પણ એમના છે, બધા મિત્રો જે ગોપાલભાઈ ઇટાલિયા જણાવી રહ્યા છે એ મુજબ કે બધા લોકો જે પોલીસના અને ભાજપના લોકો જ છે એવું મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે। તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તરત જ તમે આ ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોઈ લો કે ચૈતરભાઈ વસાવા વિશે અને મિત્રો એમના આદિવાસી સમાજ વિશે ચૈતરભાઈ વસાવા જે લડ્યા છે એના વિશે ગોપાલભાઈ ઇટાલિયા આગળ શું કહી રહ્યા છે। તો દર્શક મિત્રો, જોઈ લો સૌથી પહેલાં તરત જ ગોપાલભાઈ ઇટાલિયાના વિડીયોને। તો પોલીસ સ્ટેશનના લોકઅપમાં 1 કલાક બેસાડવામાં નથી આવતા। ચૈતર વસાવા જ કેમ કે ચૈતર વસાવા ઝૂકતો નથી, ડરતો નથી, ઉભો રહેતો નથી, એ સતત લડ્યા કરે છે, અવાજ ઉઠાવવા કરે છે, વિધાનસભાથી લઈ સડક સુધી, ગામની ગલીથી લઈ અને સર્વોચ્ચ જગ્યાઓ સુધી થઈ એ આદિવાસીઓ માટે લડે છે। આજે બહુ આદિવાસી સમાજ નારાજ થયો છે, દુઃખી થયો છે। ભાજપે જે ષડયંત્ર કરીને આદિવાસીઓના અવાજને દબાવવાનું જે કામ કર્યું છે એનો જવાબ ચૈતર વસાવા આપશે। આમ આદમી પાર્ટી તો આપશે જ આપશે, પણ આદિવાસી સમાજ ભાજપને જવાબ આપવાની છે આ જે ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનો।